હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. આજે તમારા માટે કંઈક નવું વસ્તુ લઈને આવ્યો છું કે અમારા એક મિત્ર છે રવિભાઈ, જે કુતિયાણા ગામની આજુબાજુના ગામડામાં રહે છે. તો આપણે રવિભાઈ સાથે પહેલાં વાત કરી. રવિભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજની તમારું પહેલાં ગામ કેવું છે? મારું ગામ રોકડા, રોકડા, કુતિયાણાની બાજુમાં. ઓકે, તો હવે આમની પાસે જો વાત કરી તો આમની પાસે એક એવી એન્ટિક વસ્તુ છે જે આપણે પેલા ચલાવતા રાજદૂત. હા, રાજદૂતમાં આખું એને એમને 175 મોડલ નંબર. રાજદૂત 175. ઓકે, હવે તો એવા મળતા નથી ને નામે સાંભળવું ઓછા મળે, કારણ કે આપણા બાપ દાદાઓ પેલા ચલાવતા ને સ્પ્લેન્ડર ને બાઇક ને હોન્ડા ને એ બધું હમણાં આવ્યું ને એને કેટલા 41 વર્ષ લગભગ જૂની છે. 41 વર્ષ જેવું થઈ ગયું છે. અચ્છા, તો એને આમને છે ને પપ્પાના પપ્પા ચલાવતા આ બાઇક. એમ? હા, કે જૂની વસ્તુ યાદ કરીને રાખી છે. આપણે વેચવાનું નહોતું એટલે પછી એક વિચાર આવ્યો કે મને એમ થયું કે હવે મોડિફાઈ કરીએ આપણે. પછી કામ ઉપાડ્યું, લગભગ 3 નહીં પણ 4-5 મહિનાથી ચાલુ હતું મોડિફાઈ કરવાનું. હા, 4-5 મહિનાથી મોડિફાઈ કરીને પછી હવે અત્યારે બનાવ્યું છે. અલગ અલગ જગ્યાએથી મંગાવ્યું છે ને? અલગ અલગ માલાનો મોસ્ટ ઓફલી મળતો નથી, એટલે લગભગ જાજા જિલ્લામાં ફર્યા અમે. હા, બધી જગ્યાએથી નોખાના જમ્પ ને આના પછી આગળના ઓલા કેરિયલ એ બધી નોખી જગ્યાએથી બધું માલ ભેગો કરીને બધું કરેલું છે. અને અમારા રવિભાઈની ઈચ્છા હતી કે રાજભાઈ જ્યારે અહીંયા આવે ને અમારા ગામમાં, તો એમને મારા પહેલા વિડીયો જોયા હતા ત્યારે મારા વાળ લાંબા હતા. તો ભાઈને એવી ઈચ્છા હતી મનથી કે એકવાર રાજભાઈ આવે ને મારા બાઇક ઉપર બેસીને રોકી સ્ટાઇલની એક્શન કરે તો કંઈક મજા આવે. તો હવે આપણે એમનું બાઇક બતાવીએ, તમને બતાવું. જુઓ, આ છે રાજદૂત 175. એની મોડિફાઈથી માંડીને ઘણી બધી વસ્તુ આની અંદર અલગ અલગ ગામડેથી સિટીમાંથી મંગાવેલી છે. અને રવિભાઈની તમન્ના હતી, ઈચ્છા હતી કે રાજભાઈ એકદી અમારે અહીંયા ગામમાં આવે અને મારા બાઇક ઉપર બેસીને તમારી આમ એન્ટ્રી પડતી હોય એ રીતના કંઈક મોજ કરાવી છે એમ. તો આજે આ બાઇક હલાવવાનું છે. આ બાઇકની વિશેષતા એ તમને કહી દઉં, આની કીક આવે લેફ્ટ સાઈડ. ઘણા બધા બાઇકમાં અત્યારે તો જમણી બાજુ આવતી હોય કીક, અને આ છે ડાબી બાજુ છે કીક. હવે આને કઈ રીતના મારવાની છે બાજુ કીક, ઈ બાજુ ગિયર. હા, અને ગેરે આ બાજુ એક જ દાંડલી છે. જુઓ વિજયભાઈ, દેખાડો જરાક. એક જ દાંડલી ઉપર રમત છે. અને આમાં ગેર કેટલા હોય ખબર? ખાલી 3 ગેર જ છે, એક નીચે, બાકી બધા ઉપર. મોદીભાઈ પણ એમ કર્યું છે ને, કોમેન્ટ કરજો. અને આ બાઇક એને વેચવાનું નથી. અને ખાસ અમારા વિજયભાઈ શું કહેશો? આ એવું બાઇક છે જે કેરોસીન થી ચાલે, પેટ્રોલ થી ચાલે, ડીઝલ થી ચાલે. એમ બધું હાલે, ત્રણેય વસ્તુ હાલે આમાં. ગેસ હાલશે ને ગેસ નહીં હાલે. એ વખતે ક્યાં ગેસ નહોતું, 40-50 વર્ષ પહેલા. પણ જો અહીંયા રવિભાઈની જે નંબરની સિરીઝ છે એ પણ જોરદાર છે. GAR 4644 આ નંબર છે અને ટીપટોપ કન્ડિશનમાં છે. જુઓ, અને આનો review હતો ને કંપની કલર, એ ટાઈપનો જ બનાવ્યો છે રવિભાઈ. કંપની કલર જ છે. અહીંયા નજીક આવો દેખાડું તમને. આ બધા સિમ્બોલ તમે જે જોવો છો, આ રાજદૂત છે, આ સિલ્વર ફ્રેમ છે, બધા એકદમ જો એકદમ કલર ઉપર લાઇટિંગ કલર છે. ધૂણવાની રીત છે આખી. જો રાજદૂત. હવે આવું ક્યાંય મળતું નથી ભાઈ. ને આનો જે અવાજ છે ને ભાઈ, કયો અવાજ હતો? પટ 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 ડ્રન ડ્રન. હજી આવે. આની આપણે એને કિક મારશું. પેલા તો અહીંથી ચાવી આખી એનું લોક જ અલગ છે. મીટર એ આવું છે નાનકડું. અને પેલા એને હવા ભરવી પડે અંદર, અને કી કે ને હાથ બાદ ભાંગી નાખે. અવાજ આપણો બાઇકને છે ને રવિભાઈ ઈચ્છાને આપણે પૂરી કરી. રાજાનો અવાજ જ મને ગમી ગયો. ડ્રોન ડ્રોન.
દિલથી શોખથી બનાવ્યું છે. અમને એમના દાદા એમના પપ્પાની યાદી છે, એટલે અમારા રવિભાઈએ દિલથી બનાવ્યું છે. અને ખૂણે ખૂણે સિટીમાંથી જઈને જે વસ્તુ આની જે મળે છે એ આની અંદર એડ કરી છે. તમે આ આગળની જે હેડલાઇટ જુઓ, એ પણ એમ એકદમ ક્લીન છે. જો ક્યાંય તમને ડાઘા ડૂગી ક્યાંય નહીં જોવા મળે. અત્યારની કિંમત નવા મોડેલ લેવાના 2.5 લાખ રૂપિયાની કિંમત. અત્યારના બુલેટની પ્રાઇસ કરી તો વધારે હોય છે. કોમેન્ટ કરજો કેટલી હોતી હોય છે ને. જે અત્યારે આની કિંમત એના કરતા પણ વધારે છે રાજભાઈ. એમ ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ને આ વસ્તુ એવી છે, જેટલું ગરમ થાય ને ચાલુ એટલું ભાગે. એટલી સ્પીડ પકડે. સાચી વાત ને રવિભાઈ? જેટલી સ્પીડ ગરમ થાય એટલી જેમ તમે વધારે ચલાવો ને જેમ એન્જિન ગરમ થાય વધારે સ્પીડ ચાલે. એટલી સ્પીડમાં હાલે. એ લગભગ અને 30 સ્પીડમાં 80-90 સ્પીડમાં તો મેં આપેલું છે. એમ. હા. અને આનું આ ક્રોમ કામ છે એ બધું જુનાગઢ કરેલું છે. આ જુનાગઢમાં આ જુનાગઢનું કામ કરેલું છે. અને આના સિમ્બોલ છે ને જે રાજપૂતના એ રાજસ્થાનથી મૂકવેલા છે. તો ભાઈ મને તો આ બાઇક હલાવીને બહુ મજા આવી ગઈ. અને ખાસ આપણા મિત્રની ફરમાઈશ આપણે પૂરી કરી. તો તમને આજનો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી કરજો. કંઈક નવું કર્યું છે અને આની હવે રેસ પણ કરશું અમે, હું અને વિજયભાઈ, કે સ્પ્લેન્ડર આગળ જશે કે રાજદૂત આગળ જશે એ જોતા રહ્યો. આગળ મજા આવશે. જો અત્યારે આ બાઇક છે અને આજે રાજદૂત અને સ્પ્લેન્ડર બંનેની રેસ થવાની છે. રાજદૂત હું હલાવીશ અને સ્પ્લેન્ડર હલાવશે અમારા વિજયભાઈ, જે વિજયભાઈના ખાસ મિત્ર છે રવિભાઈ. શું કહેશો રવિભાઈ વિશે? હવે આપણા ખાસ અંગત મિત્ર. હા. અને એનું આ બાઇક છે. અને મારી ઘણા દિવસથી ઈચ્છા હતી હા કે આ બાઇક હલાવું. મેં ઘણી વાર ફોન કરેલા છે. ઘણી વાર મને ફોન આવ્યો. તમે કયું બાઇક કહેતા હતા? ઈ રાજદૂત એમ નહીં, એ જડી નહીં ડ્રુન અવાજ આનો મસ્ત છે, મીઠો અવાજ છે અને મસ્ત મજાની વાળી છે. અહીંયા અમે ગાડી ચલાવવાના છીએ, બંને ભાઈઓ, અને રેસ લગાડવાની છે. કોણ આગળ જાય છે ને રાજદૂત આગળ છે કે સ્પ્લેન્ડર આગળ છે? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો, તો હવે હું જાઉં છું રાજદૂતની અંદર અને વિજયભાઈ આવશે એમના સ્પ્લેન્ડરની અંદર. તો જોશે હવે કોણ જીતશે, 1980 કે 2012. ચાલો ચાલુ રાખજો. લાઈવ વિડીયોની અંદર આપણે રેસ લગાડી છે. ચાલુ અહીંયા આવતા રહ્યો પેલા, તમે થઈ આવતા રહ્યો. સામેથી આપણે પાછા આવશે. સામેથી જ. હા, કોઈથી પાછા આવશું, ત્યાંથી રેસ લાગે સીધે સીધી. હારી જાઓ રાજભાઈ. ચાલુ કરી. ચાલો આપણે જઈએ છીએ અને આમથી રેસ કરતા કરતા પાછા આવી જઈએ. આમ જવાનું છે આગળ. ભાઈ અત્યારે અમે બંને ભાઈઓ તૈયાર થઈ ગયા છે, કારણ કે ત્યાં રસ્તા એવું હતું નહીં, એટલે થોડાક આગળ નીકળી ગયા. કોઈ હું જીતી ગયો હતો. અને હવે અત્યારે અમે હાઈવે ઉપર છીએ અને અહીંયાથી રેસ લાગશે. અહીંયાથી સામેથી આવશું અમે અને સીધા આમ જાશું. જોજો આગળ કોણ જાય છે ને કોણ રેસ જીતે છે, વિજયભાઈ કે રાજભાઈ. સામે તો હું ભાઈ છેલ્લે આગળ હું થઈ ગયો તો ભાઈ. એ તો અહીંયા થઈ ગયા હતા ને, અહીંયા બાકી અહીંયા જોઈ ખરાખરીનો ખેલ હવે શરૂ થશે કે હાઈવે ઉપર કોણ જીતે છે. એટલે ભાઈ ઘુમાય આને આ એક મારો ચાલુ કરી. ભાઈ આ રેસ આપણે જીતી ગયા છે, કારણ કે હું પણ આગળ હતો અને અમારા વિજયભાઈ ધીરે પાછળથી આવ્યા, કારણ કે અમારી લાઈન ક્રોસ અહીંયા ઉતરી જતી. એટલે તમે હવે આપણે ચેક કરી હા કે ડ્રાઈવરમાં બે છે કે બાઇકમાં દમ છે. એ વાત એ સાચી, કારણ કે હલાવવાળા ઉપર જાય કે બાઇકમાં દમ છે કે હલાવવા ઉપર દમ છે. ચાલો એક્સચેન્જ થઈ જાય છે ફરી પાછા.
આ વિજયભાઈ આમાં આવી જાય છે હું એવું જાઉં છું સ્પ્લેન્ડરની અંદર ચાલો બાકી આ રેસ તો હું જ જીતો સાચી વાત ને નહીં હો ના ના સાચું કયો આમ જીતો તો હું ને આ વખતે તમે જીતો અને તમે હલાવો અને હું આમ જાઉં બે આમાં આવી કેમ ને ભાઈ માની ગયા બાઈક ખરેખર જે રવિભાઈએ મોડીફાઈ કર્યું છે અને આ બાઈક દમદાર છે બાઈક તાકાતવાળું ગરમ થાય એમ ભાગે છે જેટલું ગરમ થાય એટલી પિકઅપ પકડે અને આમ છૂટે છૂટ જઈને આપણને એવું લાગે કે આપણે હેલિકોપ્ટર હલાવી છે કા 70 80 હલાવે ને તો ગાડી ભાગે છો ગાડી હા ગરમ થાય એટલે ઓટોમેટિક ભાગી ગરમમાં ગરમ ત્રીજા ગેરમાં સારું ભાગે છે તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નવી મોજ સાથે તો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આના અને- ભાઈ શેની રેસ કહીશ ક્રેટા વર્સિસ કિયા સોનેટ કરવી છે હા અને આ રેસનું કોમ્બિનેશન કહેજો ભાઈ કોણ જીતું હતું રાજભાઈ કે વિજયભાઈ તો આજનો વિડીયો અહીંયા પૂરો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રામે રામ